મેમ આઈવીએફની ઘણી બધી ટ્રીટમેન્ટ તમે કરી છે. તમારી લાઈફમાં એવા કયા કેસીસ જે છે તમારા માટે યાદગાર રહી ગયા છે અને તમને લાગ્યું છે કે ના આ ખરી સેવા અથવા ડૉક્ટર તરીકે આ બેસ્ટ કામ તમે કર્યું છે? સુરતનું જ કપલ હતું. થોડા વર્ષો પહેલાં 42 વર્ષના મમ્મી પપ્પા મારી પાસે આવ્યા. એકદમ જ બેન એકદમ સુનમુન ડિપ્રેશનમાં હતા. એક વર્ષ તો પાગલ જ થઈ ગયેલી, જીવવાની કોઈ ઈચ્છા જ નહીં હતી. એમના હસબન્ડે કીધું કે બેન અમને બાળક જોઈએ છે અને તરત જોઈએ છે, જેટલું બને એટલું જલ્દી. એને સાચવવા માટે અમે બહુ તકલીફ ભોગવી. એટલી તકલીફ મારા દુશ્મનને પણ ભગવાન નહીં આપે એમ. એ વખતે બહુ સ્ટ્રેસમાં હતા. મેં કીધું એવી રીતે ફટાક દઈને તો બચ્ચું ન મળે, તમારે ધીરજ રાખવી પડે, તમારી એજ બી વધારે છે, મારે ટેસ્ટ કરવા પડશે. હા, પણ જેમ બને તેમ તમે બાળક મને 2-3 મહિનામાં લઈ આપો જેથી મારી વાઈફનું ડિપ્રેશન ઓછું થાય. પછી મને સમજ પડી, એમને કહેવા માંડ્યા ત્યારે કે એમનો દીકરો 1.5 મહિના પહેલાં જ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો હતો. 22 વર્ષનો જુવાનજોત છોકરો. અને એમણે બહુ બધા લોકોને એ યંગ દીકરાના અવયવો ડોનેટ કરેલા હતા. એટલે બહુ જ એના માટે એ બહુ જ આમ પ્રાઉડ ફીલ કરતા હતા, મારો દીકરો 8 લોકોમાં જીવે છે, પરંતુ હવે અમને પોતાનું બચ્ચું જોઈએ છે કારણ મારી વાઈફ ડિપ્રેશનમાં છે. અમે ઓલરેડી એ બેન જે હતા તે 40-42 વર્ષના હતા અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું, પણ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી. 1 વાર આઈવીએફ કર્યું, 2 વાર કર્યું, 3 વાર કર્યું. એક તો દીકરો ગુમાવવાનું દુઃખ હતું ને વારંવાર આઈવીએફ ફેલ જાય એમનો એજ અને મેડિકલ કન્ડિશનના લીધે, તો એ હિંમત તો પણ ભાઈ હારતા નહીં હતા. બેન હારી જાય, 2-4 મહિના ખોવાઈ જાય, પાછું હું ફોન કરું કે ચલો આપણે પાછી ટ્રીટમેન્ટ ચાલુ કરીએ, પાછા આવી જાય, પાછા 1-2 સાયકલ કરાવી. ત્યારે સરોગસી ઇઝીલી થઈ શકતી હતી. આટલા બધા અત્યારે જે કાયદા છે સરોગસીના એ નહોતા. તમે માનશો નહીં, 4 થી 5 વાર સરોગસી કરી, તેમાં 3 વખત સરોગટ પ્રેગ્નન્ટ બી થઈ, પણ સમહાઉ મિસકેરેજ થઈ જાય. પછી 6ઠ્ઠી સરોગસી એમને 9 મહિના સુધી કશો વાંધો ન આવ્યો એમના બાળકને. અને જે પહેલો બાળક એમણે ગુમાવેલો ને એની બર્થડેના દિવસે પાછો દીકરો જ આવ્યો, કારણ કે પેલો દીકરો ગયેલો હતો અને એનું નામ બી એમને જે બચ્ચું ગયેલું એના નામ પરથી દિશાંક રાખ્યું. સો એટલું બધું એ વખતે સેન્ટિમેન્ટલ થઈ ગયેલા અમે બધા જ, અને અમારો આખો સ્ટાફ કે આ જાણે આપણે ત્યાં બચ્ચું આવ્યું એમ.